इच्छामि कमासमनो बंदियु जाऊनी जाए किसी आए निर्मंता में इच्छामि कमासमनो बंदियु जाऊनी जाए किसी आए निर्मंता में कार सुराय सुख शरीर निरावा सुगंध यात्रा निर्भोजोदी स्वामी सारादेवी आत्मनिर्भरादेवी इच्छामि कमासमनो बंदियु जाऊनी जाए किसी आए निर्मंता में चाकारण सुधी भगवान उपड़ी विंद राय खामेव इच्छा खामे राया जंकेची अपत्यम भरते पाणी में अच्छे हलावे सल्लावे उचासने समासने अंतरवसे बुरी भाषाए जंकेची मज्जा विना परिणाम सुमम मामा अम्मा तुवे जाना अहम न जानू शामी कमासमनो बंदी जाऊं जाए किसी आए फिर सुदाम से भी स्वामी कमासमनो बंदी जाऊं जाए किसी आए निर्मंदामी चाकारण संधि सब गमायना संधि सब इच्छामि कमासमनो बंदी जाऊं जाए किसी आए चाकारण संधि सब गमायना लेसु इच्छामि कमासमनो बंदी जाऊं जाए किसी आए निर्मंदामी कार्य भगवान साई करेंगे प्रसाद ईशु नमो हरियं ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम् एषो पञ्चनमुक्कारो सपपावपणासनो मङ्गलानं च सव्यसिं परमं हवै मङ्गलम् आदिमं पृथिवीनाथम् आदिमुनीश्वरिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधा सदर्वाग्ज्योत्स्ना निर्मलीकृतदिन्मुखमक्षमातमशान्ति शान्तिनाथजिनुस्तुभः श्रेय श्रेया मंगलकली सद्मश्री युक्त संकेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्चरक्षमुक्षस्य मार्गे वर्षार्थवाहम् जय ई जगजीव जोणी बियाणवो जग गुरु जगाणं दो जगणाहो जग बंधु जय जग पियामो वैभव जय शुयाणं पवोतित्यरणम अपच्छिमो जय जय ई गुरु लोगाणं जय महप्प महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने शरणनिधानाय गौतम स्वामिने नमः ज्ञान ध्यान क्रियाधिकार कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचन मेकमस्य सूत्रं प्रोद्भासितं यस्सवि ओंकारेण सुसेवित विततितम ओंकार सेवा पर सोयं सौम्य मना सदा विजयते श्री सिद्धिसूरीश्वर सोयं सौम्य मना सदा विजयते श्री भद्रसूरीश्वर सोयं सौम्य मना सदा विजयते श्री ओंकार सूरीश्वर सोयं सौम्य मना सदा विजयते श्री अरविंद सूरीश्वर सोयं सौम्य मना सदा विजयते श्री सुविजय सूरीश्वर अज्ञानतिमिरन्धनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। બારમા દેવલોકના ઇન્દ્ર બનેલા સીતાના આત્માએ એકવાર વિચાર આવ્યો કે ગયા ભાવમાં 14 વર્ષ સુધી જેને મારી અખંડ સેવા કરી છે એવા લક્ષ્મણજી અત્યારે ક્યાં છે? મારે મારા પૂર્વ ભાવના દિયરને મળવું છે ક્યાં? અને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યા પછી એમને ખબર પડી કે ઓહો આ તો નરકમાં છે. એકદમ ચમકી ગયા. 14 વર્ષ સુધી જેને મારી અખંડ સેવા કરી છે અત્યારે નરકમાં છે. પણ જે શાસનનો એક સિદ્ધાંત છે વાસુદેવ નરકમાં જાય ના 7મી ચોથી છે. અને સીતાજીને એકદમ દુઃખ થયું.
દિયર નરકમાં છે. કહીને ચલો જે બન્યું એ બન્યું, પણ હવે હું 12મા દેવલોકનો ઇન્દ્ર છું, કમસે કમ એક કામ તો કરું, એમને ઉપાડીને દેવલોકમાં લઈ આવું. આટલું તો કરી શકાય. એમને દુઃખમાંથી કમસે કમ અહીંયા સ્વર્ગલોકના સુખમાં લાવી દઉં. અને એ વિચારથી સીતાનો આત્મા છેક નરકમાં ગયો. આ મોટાભાગે ઇન્દ્રો છે ને મનુષ્ય લોકમાં જલ્દી ના આવે, કારણ કે અહીંની ગંધ 500 યોજન સુધી એમને નડે. તો નરક તો આના કરતા બિહામણી છે અને બીભત્સ છે. ત્યાં તો જવાય જ કેવી રીતે? એ લોકો જઈ ન શકે જલ્દી. પણ એક સ્નેહ રાગ, પોતાના દિયર તરફનો એક સ્નેહ રાગ, અને બીજાને મને થોડો કૃતજ્ઞ ભાવ, કારણ કે એને મારી 14 વર્ષ સેવા કરી છે, તો હું એના માટે શું કરી શકું? મારે પણ એના માટે કંઈક કરવું છે. હવે અત્યારે દુઃખમાં છે તો હું એને ઉચકી લઉં. અમારા દુઃખમાં એને એમને પૂરેપૂરો સાથ આપ્યો છે, તો એના દુઃખમાં હું પણ સાથ આપું. સમ્યક દૃષ્ટિ આત્માની આ જ વિચારણા હોય. કોઈના કરે નાનકડા પણ ઉપકારને ન ભૂલે એ સમ્યક દૃષ્ટિ આત્મા છે. સીતાના આત્માને થયું કે ચાલો જવું નરકમાં પહોંચી ગયા. લક્ષ્મણજીની સામે જઈને ઊભા રહ્યા. મને ઓળખી? એકદમ ઓળખાણ નથી. સીતાએ પોતે ઓળખાણ આપી કે હું આ છું. પછી ઓળખાણ આવી ગઈ. એની પાસે પણ જ્ઞાન તો હતું, ભલે વિભંગ જ્ઞાન પણ હતું. અને સીતાજીએ કીધું બસ ચાલો મારી સાથે, તમને લઈ જવા માટે આવી છું. 12મા દેવલોકમાં તમને લઈ જાઉં, મારી સાથે બેસાડી દઉં. અને નરકના એ આત્મા રૂપે રહેલા લક્ષ્મણજીના જીવને એમને હાથમાં પકડવાનો પ્રયત્ન કર્યો, પણ આખું શરીર પારાની જેમ વિખેરાઈ ગયું. પારો હાથમાં લો ટકે નહીં, ફટ દઈ સીધો વિખરાઈ જાય, નીચે પડી જાય. શરીર હાથમાં લીધું, નીચે પડી ગયું, વિખરાઈ ગયું બધું. બીજી વાર પ્રયત્ન કર્યો, બીજી વાર વિખરાઈ ગયું. 3-4 વાર પ્રયત્ન કર્યો, વિખરાઈ ગયું. અને ઉલટું લક્ષ્મણજી ચીસ કરીને કહે છે કે છોડી દો મને, છોડી દો, તમારો સ્પર્શ મને સહન થઈ શકતો નથી. 12મા દેવલોકના ઇન્દ્રનો સ્પર્શ આમ કેટલો કર્કશ હોય, ખૂબ ખરબચડો હોય, કેટલો મુલાયમ, કેટલો આમ મૃદુ ને કોમળ એનો હાથ હોય. અને એવા હાથથી એ સ્પર્શ કરે છે ને પેલો ચીજ કરે છે, રહેવા દો, આ તમારા હાથનો સ્પર્શ મને સહન થતો નથી. પાપનો ઉદય હોય ત્યારે ચંદનનું વિલેપન પણ એને અગ્નિનો સ્પર્શ આપી શકે. પાપનો ઉદય છે, તમે સાતા આપવા જાવ છો, પણ એ તમારી આપેલી સાતા એને અસાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, કારણ કે અસાતાનો ઘોર ઉદય છે. અને એ ઉદયની અંદર તમે ગમે તેટલા પ્રયત્ન કરો, એ બધું એને અસાતા આપનારું બની જાય. તમારો સાતા આપવાનો પ્રયત્ન એને અસાતા આપી જાય. ઉદય જ અસાતાનો છે. એટલા બધા પ્રયત્નો કર્યા સીતાના આત્માએ લક્ષ્મણજીને ઉપર લઈ જવા માટે, પણ બધા પ્રયત્નોમાં નાસીપાસ થયા, હતાશ થયા, અને છેલ્લે નીકળી ગયા. કંઈ થઈ શક્યું નહીં એમનાથી. લક્ષ્મણજીને ઉઠાવી પણ ન શક્યા, બહાર પણ ન લાવી શક્યા, થોડા પણ બહાર ખેંચીને લઈ જઈ શક્યા, ન લઈ જઈ શક્યા. અને ઉલટું એમનો સ્પર્શ એમને વધારે દુઃખ આપનારું બન્યું. બારમા દેવલોકનો ઇન્દ્ર પણ નરકના આત્માને જે ન આપી શકે એ કામ પરમાત્માનું કલ્યાણક કરી શકે છે. આ પરમાત્માનું કલ્યાણક, કોઈ પણ તીર્થંકર પરમાત્માનો જન્મ વગેરે કલ્યાણકો કેટલી અદ્ભુત તાકાત ધરાવે છે કે નરકમાં રહેલા આત્મા જે સતત અસાતામાં સબડી રહ્યો છે, 12મા દેવલોકનો ઇન્દ્ર પણ એને કશું નથી કરી શકતો. એને પરમાત્માનું કલ્યાણક અંતર્મુહૂર્ત માટે સાતા આપવાનું કામ કરે છે. એક અંતર્મુહૂર્ત બધા જીવોને સાતા મળે, પ્રભુનું કલ્યાણક છે. કેટલી જબરદસ્ત તાકાત એ પરમાત્માના કલ્યાણકમાં પડેલી છે.
પરમાત્માના જીવનની 5 વિશિષ્ટ ઘટનાઓ 5 કલ્યાણક સ્વરૂપે છે. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ. કલ્યાણક એટલા માટે જ કહેવાય કે અનેક જીવોને કલ્યાણ કરનારી આ ઘટના માટે કલ્યાણક છે. પ્રભુના કલ્યાણકો આપણું કલ્યાણ કરે. પ્રભુની કલ્યાણકની આરાધના સાધના આપણું કલ્યાણ કરે. આજથી એમના પરમાત્માના કલ્યાણકની સરસ મજાની આરાધના આપણા સંઘમાં ચાલુ થઈ રહી છે. 8મ તપની આરાધના. પરમાત્માનો જન્મ થાય, પરમાત્માનું ચ્યવન થાય અને અંતર્મૂર્ત માટે સાતા મળે જગતના તમામ જીવોને, તો આપણને 8મા સાતા નહીં મળે? શંકા ક્યાં કરવાની જરૂર છે? એ 8મ, એ સિદ્ધિ તપ, એ બધું પ્રભુ આપણે પાર ઉતારી દેશે. માત્ર પરમાત્માના કલ્યાણકને તમે નિહાળો અને એમાં રહેલી પરમાત્માની અચિંત્ય શક્તિને જુઓ. 100% આપણી શ્રદ્ધા અને આપણું સમર્પણ એ શક્તિ તરફ થઈ જાય. આ પરમાત્માનું, નેમનાથ પરમાત્માનું આજે જન્મ કલ્યાણક છે. 7 નરકે થયા અજવાળા. પ્રકાશ પ્રકાશ ફેલાઈ જાય. એક વાત તમને કહું, કોઈ પણ જગ્યાએ વિસ્ફોટ થાય ને તો 3 ચીજ બને. વિસ્ફોટમાં 3 ચીજ બને. એક પ્રકાશના તરંગો નીકળે, પ્રકાશ નીકળે. એક ધ્વનિ નીકળે અને એક જે વિસ્ફોટ થાય એના આંદોલનો તરંગ સ્વરૂપે બહાર ફેંકાય. 3 ચીજ બને: પ્રકાશ, ધ્વનિ અને આંદોલન. બે 2054ની સાલમાં એ વખતના દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, અને વાજપેયીએ પોખરણમાં અણુ ધડાકો કર્યો. તમને ખ્યાલ હોય તો પોખરણમાં, હા, જેસલમેરની બાજુ, રાજસ્થાનની રણભૂમિ ઉપર. અને 2054માં એમને અણુ ધડાકો એટલે અણુનો પ્રયોગ કર્યો. આપણા દેશમાં બનેલા અણુ બોમ્બનો પ્રયોગ એમને કરીને સફળતા કેટલી મળી છે એ જોઈ લીધું. અને બીજા દેશોને ખ્યાલ આવે કે ભારત પાસે પણ આ તાકાત પડેલી છે. આ બધાને ઇંગિતો તો એ જ હોય છે બધા. કોઈ દેશ આપણને ડરાવે નહીં, પણ જ્યારે અણુ ધડાકો થાય ને ત્યારે ભયંકર ગરમી વધી જાય. એ વખતે અમે બરાબર રાજસ્થાનમાં વિહારમાં હતા, અને આમ પોખરણથી થોડા નજીક જાલોર જિલ્લામાં હતા. આહોર ગામમાં અમે હતા. એક પ્રસંગ હતો, પંચાનિકા મહોત્સવ, તે બાજુ ગયેલા. જે દિવસે અમને આનો ધડાકો કર્યો એ રાત અમારા બધાની બહુ ખતરનાક ગઈ. કારણ કે 50 ડિગ્રી ઉપર ગરમી પહોંચી ગઈ. બાજુમાં જતા એટલે ગરમીનો પ્રભાવ વધે. 50 ડિગ્રી ઉપર ગરમી. રાતના ટાઈમે આમ દિવાલને હાથે ગયો ને તો આમ આમ અંગારનો સ્પર્શ કર્યો અને એવો અનુભવ થાય દિવાલને. એટલી ભયંકર ગરમી, બધું આખો ઉપાસ રહી, બધી દિવાલ, બધા થાંભલા ધગધગતા દેખાય. ક્યાંય સ્પર્શ કરો તો તમે દાજો. એટલી ભયંકર ગરમી. અમારા શરીરમાંથી લગભગ પાણી બધું શોષાઈ ગયું. અને મારી સ્થિતિ તો એવી થઈ હતી, આજુબાજુ લાઇટો હતી, થોડો પ્રકાશ અંદર આવી રહ્યો હતો હોલમાં, ઉપાશ્રયમાં. એટલું બધું કોઈ અંધારું નહોતું, પણ મને બધું અંધારું જ દેખાતું. બીપી એકદમ લો થઈ ગયું, ચક્કર અને અંધારું. માંડ માંડ રાત પસાર કરી. સવારે ડૉક્ટર પાસે ગયો, બીપી મપાયું. તો ડૉક્ટરે કીધું કે અત્યારે 60 છે, નીચેનું 60 છે. હવે એ વખતે કેટલું ઘટ્યું હશે ખબર નહીં. આ સ્થિતિ એક અણુબોમ્બના વિસ્ફોટમાં થાય છે. પ્રકાશ, ધ્વનિ અને તરંગ 3 વસ્તુ બહાર ફેંકાય છે. પરમાત્માનું કલ્યાણક એ પણ એક વિસ્ફોટ છે, અને એમાં પણ 3 વસ્તુ બહાર ફેંકાય છે: ધ્વનિ, પ્રકાશ અને તરંગ.
પરમાત્માના એક એક કલ્યાણકમાં જે વિસ્ફોટ નીકળે, પ્રકાશ, તરંગો, ધ્વનિ, પણ એ ગરમીના ન હોય, શાંત રસના પરમાણુ હોય. જ્યાં જાય ત્યાં શાંતિ આપવાનું કામ કરે, જ્યાં જાય ત્યાં સાતા આપવાનું કામ કરે. એ પરમાણુ જ્યાં જાય 14 રાજલોકમાં ફેલાઈ જાય અને 14 રાજલોકમાં રહેલા તમામ જીવોને સાતા અને સમાધિ આપવાનું કામ કરે. આ શાંત રસના પરમાણુ છે. એ શાંત રાગ તુચિભી પરમાણુ ભીસ્ત્વમ નિર્માપિત ત્રિભુવની કલરામ ભૂત. 51 ગાથા યાદ કરી લેજો. જે શાંત રસના પરમાણુઓથી પરમાત્માનું શરીર નિર્મિત થયું છે, એ શરીરમાંથી નીકળતા, એ પુણ્યના નીકળતા જે તરંગો, એ તરંગો કેટલા શાંતિ આપે છે. અણુબોમ્બમાંથી નીકળતા તરંગો ભયંકર ગરમી ફેલાવે અને વર્ષોના વર્ષો સુધી એની અસર નીચે એ પ્રજા રહ્યા કરે. અને એ પરમાત્માના પુણ્યના કલ્યાણકના પુણ્યના વિસ્ફોટ કેટલી શાંતિ અને સમાધિ આપે છે. આ તાકાત પરમાત્માના કલ્યાણકની છે. આવું અદ્ભુત નેમનાથ પરમાત્માનું આજે કલ્યાણક છે, જન્મ કલ્યાણક. અને એ જન્મ કલ્યાણકને આપણે માણવું છે. 3 દિવસ સુધી અઠ્ઠમ તપની આ મજાની સાધના, નેમનાથ પરમાત્માના આલંબને એ સાધનામાં આપણે ઊંડા ઉતરવું છે. અઠ્ઠમ તપની સાધના. નેમનાથ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, આપ જે સાધનાના માર્ગે ચાલ્યા, એવો એક સાધનાનો નાનકડો અંશ આપના જન્મ કલ્યાણકે અમને આપી દો. આપનું કલ્યાણક અમને સાતા તો આપે છે, આપનું કલ્યાણક અમને સાતા આપે છે, આપનો માર્ગ અમને સમાધિ આપે છે. આપનું કલ્યાણક અમને સાતા આપે છે, આપનો આપેલો માર્ગ એ અમને સમાધિ આપવાનું કામ કરે છે. માટે પ્રભુ, એક સાધનાનો નાનકડો માર્ગ અમને પકડાવી દો, જેથી અમે અમારી સમાધિના માર્ગ ઉપર આગળ વધી છીએ. આ પ્રભુ પાસે આપણે સમાધિ માંગવી છે. શું જોઈએ છે, ઉપાધિ કે સમાધિ? નેમનાથ પરમાત્માનું મસ્ત મજાનું આજનું જન્મ કલ્યાણક, આવતીકાલે દીક્ષા કલ્યાણક. 2 કલ્યાણકો એક સાથે. એક નેમનાથ ભગવાન અને એક પાર્ષદ ભગવાનમાં આવી ઘટના ઘટે છે. 2 કલ્યાણકો ઉપરા ઉપર 2 દિવસે આવે. પાર્ષદ ભગવાન 10મ અને 11th જન્મ અને દીક્ષા. એ જ રીતે નેમનાથ પરમાત્મામાં 5મ અને 6th જન્મ અને દીક્ષા. કેટલો સરસ મજાનો નજીકમાં રહેલા 2 તીર્થંકરોએ સરસ મજાનો સમન્વય સાધ્યો છે. 22 અને 23 પરમાત્માનું જન્મ કલ્યાણક. પ્રભુને કહીએ, પ્રભુ આપ જે માર્ગ ઉપર ચાલીને અમને જે માર્ગ આપો, બસ એવો માર્ગ આપો, અમે સમાધિ પ્રાપ્ત કરી શકીએ. આનંદ ગંજી મહારાજે એમની 24માં બનાવેલું નેમનાથ પરમાત્માનું સ્થવન બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. બધા સ્થવનોમાં સૌથી મોટું સ્થવન એ નેમનાથ પરમાત્માનું બનાવ્યું છે, સૌથી મોટું. અને એ નેમનાથ પરમાત્માના સ્તવનમાં જે એમને આખો માર્ગ ભર્યો છે, બહુ અદ્ભુત મૂક્યો છે. 12 ગાથા સુધી તો રાજીમતીએ કરેલા વિલાપની ઘણી બધી વાતો આનંદગંજી મહારાજે એક પંક્તિમાં રજૂ કરી છે કે પ્રભુ જ્યારે પાછા ફર્યા એ વખતનો જે રાજીમતીનો વિલાપ, એ વિલાપની આખી જે 12 ગાથાઓ છે, એક ગાથાઓમાં જેનો વિલાપ છે, 13મી ગાથાનો પ્રારંભ આનંદગંજી મહારાજે એ રીતે કર્યો છે. મોહ દશા ધરી ભાવનારે ચિત્ત લહે તત્વ વિચાર વિતરાગતા આદરી રે પ્રાણનાથ નિર્ધાર. બહુ અદ્ભુત પંક્તિ છે. મને ખબર છે મારે ખોલવાની જ છે. મોહ દશા ધરી ભાવનારી. આનંદગંજી મહારાજ કહે છે કે આગળની 12 ગાથાઓમાં જે વાત કરી છે એ રાજીમતીની મોહ દશાની વાત છે. એને નેમનાથ પરમાત્મા પ્રત્યે પછી રાગ દૃષ્ટિ છે, જે મોહ દૃષ્ટિ છે, જે પર્યાય દૃષ્ટિ છે, આખી પર્યાય દૃષ્ટિની વાત 12 ગાથા સુધી એમને કરી છે. પર્યાય દૃષ્ટિ રાગ પેદા કરાવે.
દ્રવ્ય દ્રષ્ટિ વૈરાગ્ય પેદા કરે. તમે દ્રવ્ય દ્રષ્ટિમાં જાઓ, અંદરથી વૈરાગ્ય પેદા થાય. પર્યાય દ્રષ્ટિમાં જઈએ એટલે રાગ પેદા થાય. કોઈનો વર્તમાન અવસ્થાને સારી જોઈએ એટલે અંદરથી રાગ પેદા થાય. પણ એના મૂળ દ્રવ્ય સુધી જઈએ તો વૈરાગ્ય પેદા થાય. પેંડો જોવો તો રાગ પેદા થાય, પેંડો જોવો તો રાગ પેદા થાય, અને ઘાસ જોવો તો વૈરાગ્ય પેદા થાય. પણ ઘાસમાંથી પેંડો થાય છે. ઘાસમાંથી પેંડો, પ્રોસેસ તો આ જ છે. ગાય ઘાસ ખાય, એમાંથી દૂધ બને, દૂધમાંથી પછી માવો બને, માવામાંથી પેંડો બને. આ ભલે ક્રમ છે, પણ મૂળ શું આવ્યું? બોલો, ઘાસ જોવો તો રાગ થાય કે વૈરાગ્ય થાય? જો કહે તો આપણે તો ઘાસ પણ એક પર્યાય છે, મૂળ દ્રવ્ય તો પૂતગલ છે. પણ છતાં હજુ તમને સમજવા માટે હું ઘાસ સુધી રાખું છું. ઘાસ જોવો તો રાગ નહીં થાય, કોઈ દિવસ ન થાય. તમને ઘાસ ઉપર રાગ થાય? નહીં થાય. ઘાસ છે, ચણકલું છે, ફેંકી દો, શું કરવાનું? કાંઈ ઘાસ ઉપર રાગ નહીં થાય. અને એ ઘાસમાંથી પ્રોસેસ થઈને જે પેંડો તૈયાર થાય એના પર કેટલો રાગ થાય? પર્યાય દ્રષ્ટિ રાગ પેદા કરાવશે, દ્રવ્ય દ્રષ્ટિ વૈરાગ્ય પેદા કરાવશે. તમે મૂળમાં જાઓ. રાજીમતીની નેમનાથ પરમાત્માના વર્તમાન પર્યાય ઉપર નજર છે, અને એટલે એને રાગ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. મારા સ્વામીનાથ છે, મારા પ્રિયતમ છે, એ સ્વરૂપે રાગ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. રાજીમતી રાગમાં જ છે. ભગવાન નેમનાથ જ્યારે પાછા વળ્યા ત્યારે રાજીમતી રાગમાં જ હતી. એ વખતે રાજીમતી વૈરાગ્યમાં નહોતી. નવ ભવના સંબંધો હતા, અને એ સંબંધોના કારણે એ રાગ હજુ પણ અંદર ચોટેલો હતો. અને એટલે એવી એક મોહ દશા હતી કે મોહ દશાના કારણે ઘણો બધો વિલાપ એમને ભગવાનને પાછા વળતા જોઈને કર્યો. અને એટલે લખ્યું છે, મોહ દશા ધરી ભાવનારે. જ્યાં રાગ છે ત્યાં સંકલ્પ છે, જ્યાં રાગ છે ત્યાં વિકલ્પ છે, જ્યાં રાગ છે ત્યાં વિરહ છે, જ્યાં રાગ છે ત્યાં વેદના છે. રાગમાં સંકલ્પ પણ છે, વિકલ્પ પણ છે, વિરહ પણ છે, વેદના પણ છે. એકવાર ગમી જવું એ સંકલ્પ છે, અને વારંવાર એનું ગમવું એ વિકલ્પ છે. એકવાર થવું એ સંકલ્પ છે, અને વારંવાર થવું તે વિકલ્પ છે. રાજીમતી આવા સંકલ્પ અને આવા વિકલ્પમાં આ મોહ દશાના કારણે બરાબર રમી રહી છે. અને એટલે એમના ભગવાન પાછા વળ્યા, એનો વિરહ પણ થયો અને વેદના પણ થઈ. કારણ કે રાગ છે ત્યાં વિરહ આવવાનું, વેદના આવવાની, બધું આવવાનું. ત્યાં ચંચળતા પણ આવશે, અને ત્યાં સરાગીપણું પણ આવશે, બધું આવશે. અને બધામાંથી રાજીમતી પસાર થઈ રહી છે. એક ક્ષણ, એક સમય એવો હતો રાજીમતીનો કે બધામાંથી એ પસાર થઈ રહી હતી. અને એટલે વિરહ વેદનામાં એ ડૂબેલી હતી. પરંતુ થોડોક સમય પછી એ રાજીમતીને જ ખ્યાલ આવ્યો કે આ તો નેમનાથ ભગવાન છે, અને હવે એ પાછા વળી રહ્યા છે, વૈરાગ્ય વાસિત થયા છે, અને પાછા વળી રહ્યા છે. નેમનાથ પરમાત્માને ખબર જ હતી કે મારું ભોગાવલી કર્મ આટલા સુધી જ છે, બસ અહીંયા પૂરું થયું, હવે પાછા વળી. એમનું ભોગાવલી કર્મ પૂરું થયું, અને પાછા વળે એમ નહીં. રાજીમતીને સંકેત આપ્યો, તું આ માર્ગે આવજે. આમ તો દરેક તીર્થંકર પરમાત્મા જન્મે ત્યારથી જ યોગની છઠ્ઠી દૃષ્ટિમાં એમનો જન્મ થાય. યોગની છઠ્ઠી દૃષ્ટિ. જો કે યોગ દૃષ્ટિ સમુચ્ચય તમારા માટે તો બહુ અઘરી ચીજ છે. 8 દૃષ્ટિઓની વાત હરિભદ્રેશ્વરી મારા સાહેબે યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં બહુ અદ્ભુત રીતે મૂકી છે. પહેલી દૃષ્ટિથી માંડીને છેલ્લી દૃષ્ટિનું જે વર્ણન કર્યું છે હરિભદ્રેશ્વરી મહારાજે, આપણા અરમાન ઉતરી જાય, આપણું માથું ઝૂકી જાય. અદ્ભુત
આત્માની સ્થિતિઓનું જો એક પછી એક દ્રષ્ટિમાં એ વર્ણન મૂકતા ગયા છે, એમ લાગે કે આપણો આત્મા કઈ દ્રષ્ટિમાં છે અત્યારે. જો ટેલી કરવાથી એમ લાગે પહેલીમાં છીએ કે કેમ, એ શંકા ઊભી થાય. 4 દૃષ્ટિ સુધી તો મિથ્યાત્વની અવસ્થા છે, 5માંથી સમ્યક દર્શન શરૂ થાય છે. પણ એ 4 દૃષ્ટિના લક્ષણો જો વાંચીએ તો એમ લાગે કે આમાં આપણે ક્યાં છીએ. અમે પહેલીનું જોતા એમ લાગે કે પહેલીમાં છીએ કે કેમ, એ પણ શંકા ઊભી થાય. એટલી બધી ગુણવત્તા પહેલી દૃષ્ટિમાં હરિભદ્ર સૂરીવાળાએ મૂકી છે, અને એ ગુણવત્તા ન હોય તો પહેલી દૃષ્ટિમાં પણ આપણે ન હોય. શું પદાર્થો મૂક્યા છે. આત્માની એક અદ્ભુત ઉચ્ચ કક્ષાનું જે વર્ણન કર્યું છે. યોગ દૃષ્ટિ સમુચ્ચય ક્યારેક કોઈક મહાત્મા પાસે સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આમાં આપણો આત્મા ક્યાં છે. છક્કા છૂટી જશે આપણા. આપણને લાગે કે મેં આ કર્યું, પણ ત્યાં વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે શું કર્યું છે, કાંઈ નથી કર્યું. તીર્થંકરનો આત્મા જન્મે ત્યારથી છઠ્ઠી દૃષ્ટિમાં હોય, એનો મતલબ એ છે કે જન્મે ત્યારથી એમના મનમાં એમની ચિત્તવૃત્તિ ઉપર ધધકતો વૈરાગ્ય હોય. એ લગ્ન કરે તો પણ પોતાના કર્મોને ખપાવવા માટે કરે, એમાં રસ ન હોય. કર્મનો ઉદય છે ને ઉદયને પૂરો કરવો જ પડે એવો છે, માટે સંસારના સંબંધો જોઈન્ટ થાય, બાકી જોઈન્ટ થાય પણ નહીં. મલ્લીનાથ અને નેમનાથ પરમાત્માના ભોગાવલી કર્મો કુમાર અવસ્થામાં જ પૂરા થઈ ગયા, લગ્ન કર્યા પહેલા જ પૂરા થઈ ગયા. લગ્ન કરવાની એમને જરૂર જ ન પડી. છઠ્ઠી દૃષ્ટિમાં રહેલો એ તીર્થંકરનો આત્મા શું વૈરાગ્ય લઈને જન્મ્યો. કોઈ રાગના પર્યાયોની લાંબી અસર એમના આત્માને જલ્દી થાય નહીં. આવો ને એમના પરમાત્માનો આત્મા, અને એ આત્મા ઉપર નજર હવે રાજીમતીની ગઈ છે. અત્યાર સુધી નેમનાથ પરમાત્માના શરીરના પર્યાયને જોઈ રહેલી રાજીમતી હવે નેમનાથ પરમાત્માના આત્મા ઉપર નજર ગઈ છે. દ્રષ્ટિ ફરી, આ દ્રષ્ટિનું પરિવર્તન શરૂ થયું, અને જ્યાં સુધી આ દ્રષ્ટિનું પરિવર્તન ન થાય ત્યાં સુધી અધ્યાત્મની યાત્રા શરૂ ન થાય. આપણી દૃષ્ટિ પૂતગલોને પર્યાયો ઉપરથી હટીને આત્મ સ્વરૂપ તરફ જાય ત્યારે સમજવું કે દૃષ્ટિમાં કંઈક પરિવર્તન આવ્યું છે. રાજીમતી આની દ્રષ્ટિમાં હવે પરિવર્તન શરૂ થયું છે. અને એટલે બહુ સરસ પંક્તિ આનંદજીમાંથી લખી છે, ચિત્ત લહે તત્વ વિચાર. ચિત્ત લહે તત્વ વિચાર. હવે એના ચિત્તમાં તત્વનો વિચાર શરૂ થયો છે, અને એને દેખાય છે કે નેમનાથ ભગવાન આ માત્ર નેમનાથ સ્વરૂપનો પર્યાય છે એમ નહીં, એમનામાં અંદર પડેલી વિતરાગતા હવે બહાર પ્રગટ થવાની છે. અને નેમનાથ પરમાત્મામાં રહેલી વિતરાગતા એની નજરમાં આવી ગઈ. આ દ્રવ્ય દૃષ્ટિ. જોકે હું તો તમને ઘણા દિવસથી પ્રવચનમાં કહી જ રહ્યો છું કે પ્રભુને જુઓ ત્યારે પ્રભુની વિતરાગતાને જોવાનો પ્રયત્ન કરજો. આ વિષય આપણે ઘણો બધો અત્યાર સુધીમાં ચર્ચી લીધો છે. દીઠો સુવિધિ જીવન સમાધિ રસે ભર્યો લાલ, એ પદ આપણને એમ કહે છે કે પ્રભુના ગુણ દર્શન કરો, પ્રભુની વિતરાગતાને જુઓ, પ્રભુની સમાધિને જુઓ, બસ પ્રભુ ક્યાં ડૂબ્યા છે એને જુઓ. નેમનાથ પરમાત્મામાં રહેલી વિતરાગતા હવે રાજીમતીની નજરમાં આવી ગઈ છે. અને એટલે હવે રાજીમતી એ નેમનાથ પરમાત્માને કહી રહી છે, વિતરાગતા આદરી રે પ્રાણનાથ નિર્ધાર. અત્યાર સુધી એમની ચિત્તવૃત્તિ ઉપર રાગે કબજો લીધો હતો. અત્યાર સુધી રાજીમતીની ચિત્તવૃત્તિ ઉપર રાગે કબજો લીધો હતો, પણ નેમનાથ પરમાત્માની વિદાય અને થયેલો વિરહની વેદના અને બધું જ્યારે થોડું શાંત થયું પછી અંદરથી જે શુભ ભાવ જાગ્યો, એમાં હવે ચિત્તવૃત્તિ ઉપર વૈરાગ્ય આવવાની શરૂઆત થઈ.
રાગથી વિતરાગતા સુધી પહોંચવા માટે વચ્ચેનું સ્ટેશન છે વૈરાગ્ય. રાગથી વિતરાગતા સુધી પહોંચવા માટે વચ્ચેનું સ્ટેશન છે વૈરાગ્ય. વૈરાગ્યથી વિતરાગતાની યાત્રા શરૂ થાય, વૈરાગ્ય વિના વિતરાગતાની યાત્રા શરૂ ન થાય. અને હવે રાજીમતીને સમજાયું કે નેમનાથ પરમાત્મા જે પાછા વળ્યા છે એ માર્ગ એ જ કલ્યાણનો માર્ગ છે, એ જ વિતરાગતાનો માર્ગ છે. અને એટલે વિતરાગતા આદરી રે પ્રાણનાથ નિર્ધાર. પ્રભુ તમે વિતરાગતાની વાટ પકડી છે. હવે આ ચિંતન કોણ કરે છે? રાજીમતી. બરાબર ખ્યાલમાં રાખજો. હા, આખું ચિંતન બદલાઈ ગયું છે. અત્યાર સુધી સખીઓ સાથે ઘણો બધો વાર્તાલાપ કર્યો, આ કર્યું તે કર્યું, કાળો ધોળો આ તે, એ બધી વાત આપણે કંઈ લાંબી કરવાની જરૂર નથી. બહુ એ બધી વસ્તુઓ બહુ સાંભળી લીધી આપણે તો ઊંડા જેવું છે. રાજીમતીને કઈ રીતે વૈરાગ્ય પેદા થયો, કઈ દ્રષ્ટિથી વૈરાગ્યમાં રાજીમતી ગઈ, અને કઈ રીતે રાજીમતીએ પોતાની ચિત્તની સંતુલન સ્થિતિને બરાબર કેવી રીતે કેળવી લીધી, કેવી રીતે સંતુલન રાખ્યું, આ બધા ઘટનાઓની અંદર એના ઉપર આપણે ફોકસ કરવું છે. આટલી આઘાતજનક ઘટનામાં ભલે થોડી વાર માટે આઘાતમાં ગઈ રાજીમતી, પણ પછી ત્યાંથી પાછી વળી. અને પછી એ જ રાજીમતી કહી રહી છે, પ્રાણનાથ તમે મારા નાથ છો, મેં નિર્ધાર કર્યો છે તમારી વિતરાગતા એ જ મારા માટે પ્રાણનાથ સ્વરૂપ બની જશે. અને એટલે આપણે એક વાક્ય હંમેશા રાજીમતીના ચરિત્ર વખતે બોલીએ છીએ કે રાજીમતી એ વખતે ભગવાનને કહે છે કે તમે મારો હાથ ન પકડો તો કંઈ નહીં, પણ મારા માથે તો હાથ મૂકજો. આ વિતરાગતાનો આદર, આ વિતરાગતાનો આદર છે. સંયમી જીવન ગમવું એ વિતરાગતાનો આદર છે. અને સંયમી જીવનને સ્વીકારવું એ વિતરાગતાનો માર્ગ પકડીને સાધના કરવા જેવી છે. ગમવું એ વિતરાગતાનો આદર છે, અને માર્ગ ઉપર ચાલવું એ વિતરાગતાની પરિણતિને કેળવીને માર્ગ ઉપર ચાલવાનું છે. મેં પ્રભુ નિર્ધાર કર્યો નેમનાથ પરમાન, તમારી વિતરાગતાની જે વાત છે બસ એ મને ગમી ગઈ છે, હવે મારે માર્ગે ચાલવાનું છે. આ વૈરાગ્ય. તત્વ દૃષ્ટિ અંદર આવે એટલે આખી દૃષ્ટિનું પરિવર્તન શરૂ થઈ જાય. ભગવાન જ્ઞાતા દ્રષ્ટા ભાવથી આગળ ચાલ્યા છે. ભગવાનને ખબર છે કે નવ ભવના સંબંધો આ સાથે જોડાયેલા છે. અવધિ જ્ઞાન છે, ખબર છે પરમાત્માને. પ્રભુને એ પણ ખબર છે કે આ નવભવનો સંબંધ હવે અહીંયા એને પૂરો કરવાનો છે, સમાપ્ત કરવાનો છે. આગળની કોઈ પરંપરા હવે ચલાવવાની છે જ નહીં. ક્યાંક તો તમારે એને તોડવો તો પડશે જ, કારણ કે એ તોડ્યા વિના તમારી વિતરાગતા અંદરથી પ્રગટ નહીં થાય. એટલે એ વિતરાગતાને પ્રગટ કરવા માટે નેમનાથ પરમાત્મા સરસ રીતે આગળ ચાલે છે. પાછળની 14મી કડી બહુ સરસ મૂકી છે. સેવક પણ તે આદરે રે તો રહે સેવક મામ. ભગવાનના સેવક બનવું હોય તો કેવી રીતે બનાય, અને બહુ મસ્ત વાત આનંદગંજી મહારાજે આ પંક્તિમાં મૂકી છે. પ્રભુના સેવક બનવું છે, આપણે બનવું છે ને પ્રભુના સેવક, પ્રભુના દાસ, પ્રભુના સેવક. શું અદ્ભુત વાત લખી છે. પ્રભુ તમે જે માર્ગ પકડ્યો છે તમારા સેવકને પણ એ જ માર્ગ ગમે, અને તો જે સાચો સેવક છે, નહીં તો એ સાચો સેવક નથી. જ્યાં સુધી આપણને અંદરની વિતરાગતા જ્યાં સુધી ગમે નહીં ત્યાં સુધી આપણે પરમાત્માના સેવક ક્યારે પણ બની શકીએ નહીં. આ વાત લખી રાખજો. તાત્વિક રીતે પ્રભુના દાસ બનવું હોય, તાત્વિક રીતે પ્રભુના સેવક બનવું હોય તો પ્રભુની વિતરાગતા આપણને અંદરથી ગમવી જ જોઈએ. એ ન ગમે તો આપણે સાચા સેવક નહીં. સરસ. તો રહે સેવક મામ, તો એ તમારો સેવક બની શકે. તમે જે માર્ગને પકડ્યો છે એ માર્ગ એને ગમી જાય, અને એ માર્ગ પડવાની અંદરથી એક અભિલાષા જાગી જાય તો સમજવું કે એ સાચો સેવક છે. શેઠની ઈચ્છા પ્રમાણે ચાલે એ સેવક કહેવાય,
કે શેઠની ઈચ્છાથી વિરુદ્ધ ચાલે એ સેવક કહેવાય. બરાબર છે ને? તમારે ભૌતિક જગતમાં પણ નિયમ ખરો કે નહીં? શેઠની ઈચ્છા પ્રમાણે ચાલે તો એ સેવક છે, અને ઈચ્છા પ્રમાણે ન ચાલે તો એ સેવક નથી. એમ પરમાત્માની ઈચ્છા પ્રમાણે, પરમાત્માના ગુણ પ્રમાણે અને એને આદર કરીને જે ચાલે એ જ પરમાત્માનો સાચો સેવક છે, બાકી એ સાચો સેવક નથી. બોલો, હવે તમને લાગે છે કે આપણે સાચા સેવક છીએ? પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરીએ, પરમાત્માની ભક્તિ કરીએ, 2 કલાક, 1.5 કલાક, 3 કલાક, બધું કરીએ, બધા પૂજનો ભણાવીએ, બધું કરીએ, પણ પ્રભુની વિતરાગતા પ્રત્યેનો આદર કેટલો? બહુ અઘરો પ્રશ્ન છે ને? હા, બોલો, વિતરાગતા દેખાય છે? વિતરાગતા ગમે છે? આગળ કહી દઉં, વિતરાગતા જેને ગમે એને રાગ ગમે નહીં. વિતરાગતા ગમે એને રાગ ગમે નહીં. હા, જેને વિતરાગતા ઉપાદેય લાગે એને રાગ ક્યારે ઉપાદેય લાગે નહીં. જેને વિતરાગતા ગમે એને વૈરાગ્ય જ ગમે, એને રાગના માર્ગ ઉપર જવાનો આનંદ ન હોય. કર્મના ઉદયથી કદાચ એ રાગના માર્ગ ઉપર ચાલે, પણ એને અંદરનો આનંદ હોય. અંદરનો આનંદ તો માત્ર વૈરાગ્ય અને વિતરાગતાના કારણે જોઈ શકે. આ વિતરાગતાનો ગમવાનો અર્થ છે. સંસાર તમને ઉપાધિ ન લાગે, સંસારનો રાગ તમને ઉપાધિ ન લાગે, ત્યારે સમજવું કે આપણા અંતરમાં અંશે પણ વિતરાગ પરિણતિનો આદર થઈ રહ્યો છે. આ વિતરાગ પરિણતિનો આદર છે. સેવક પણ તે આદરે રે તો રહે સેવક માં, તો એ સાચો સેવક બની શકે, બાકી ન બની શકે. આશય સાથે ચાલીએ એ જ રૂડું કામ. પરમાત્માનો જે આશય છે એ આશયથી આપણે ચાલીએ તો જ એ આપણા માટે સારું કાર્ય છે. આ બહુ અઘરું છે. વાસ્તવમાં કહું, ખરેખર અઘરું છે. બોલો, પરમાત્માના આશય સાથે આપણા આશયનું કંઈ ટેલી થઈ શકે એમ છે? પરમાત્માના લબ્ધિ મનની અંદર જે આશય પડ્યો છે એવો આશય આપણી પાસે ક્યાં છે? આપણે તો વિરુદ્ધમાં આશય લઈને બેઠા છે. પરમાત્મા વિતરાગતાનો આદર કરીને બેઠા છે, આપણે તો રાગનો આદર કરીને બેઠા છે. પરમાત્મા સમત્વ ભાવને ધારણ કરીને બેઠા છે, આપણે સંઘર્ષ ભાવને ધારણ કરીને બેઠા છે. ક્યાં ટેલી થઈ શકે એમ છે આપણી પરમાત્માના આશય? ફરી તમને કહી દઉં, અમારી અને તમારી સમાચારી સાધનાનો ફરક હોઈ શકે. અમારી અને તમારી સમાચારની સાધનાનો ફરક હોઈ શકે, પણ અમારા અને તમારા વચ્ચે આશયનો કોઈ ફરક ન હોઈ શકે. અમારા અને તમારા વચ્ચે ફરી બોલી દઉં, અમારા અને તમારા વચ્ચે આચરણમાં ફરક હોઈ શકે, પણ આશયમાં કોઈ ફરક ના હોઈ શકે. ચોપડી રાખી ગયા છો ભાઈ, તમને ચોપડી મળશે. અને આ બધું જોયા પછી રાજીમતી વિચાર કર્યો છે કે જે વિતરાગતાનો માર્ગ નેમનાથ પરમાત્માએ પકડ્યો છે એ જ માર્ગ મારે હવે પકડવો. રાજીમતીની દ્રષ્ટિ બદલાઈ ગઈ. મેં એકવાર વ્યાખ્યાનમાં કહ્યું હતું કે દિશા મોક્ષ અને દશા મોક્ષ. દ્રષ્ટિ બદલાય એટલે દિશા મોક્ષ થાય, અને અવસ્થા બદલાય એટલે દશા મોક્ષ થાય. અંદરની દ્રષ્ટિ બદલાય એટલે દિશા મોક્ષ થાય. દિશા મોક્ષ 4થા ગુણસ્થાનકથી શરૂ થાય, દશા મોક્ષ છેક 13મા 14મા ગુણસ્થાનક આવે. સંપૂર્ણ આપણી વિતરાગ દશા એ 13મા અને 14મા ગુણસ્થાનકમાં પ્રગટ થાય, પણ એ વિતરાગતાની દિશા 4થા ગુણસ્થાનકથી શરૂ થઈ જાય. દિશા મોક્ષ. અત્યાર સુધી જે સંસારની દિશા હતી હવે બદલાઈ ગઈ. હવે વિતરાગતાની દિશા, હવે પ્રભુની દિશા, હવે આત્મ સ્વરૂપની દિશા એ પકડાઈ ગઈ. 4થું ગુણસ્થાનક શરૂ થયું. રાજીમતીની દિશા બદલાઈ ગઈ. દિશા મોક્ષ થઈ ગયો રાજીમતીને. અને હવે જ્યારે નેમનાથ પરમાત્મા મળશે એટલે દશા મોક્ષ શરૂ થશે.
દ્રષ્ટિ બદલાય. ઉત્કલભાઈ બે શક્તિ હા, દ્રષ્ટિ વડે દિશા મોક્ષ શરૂ થઈ. ઓ પ્રભુભાઈ તમારે આપણી છેલ્લી અવસ્થા બદલાય, તમારામાં દીક્ષા લીધી. છેલ્લી. એમ પ્રભુ. એટલે દશા મોક્ષ. આખી સંસારની દશા પૂર્ણ થઈ ગઈ અને વિતરાગતાની સંપૂર્ણ દશા અંદરથી પ્રગટ થઈ ગઈ, એ દશા મોક્ષ. અમરેલીવાળા. સંસારની દશા પૂર્ણ થઈ ગઈ અને વિતરાગતાની દશા પૂર્ણપણે પ્રગટ થઈ ગઈ, એ દશા મોક્ષ છે. બહુ સરસ વાત પાછળની પંક્તિમાં કરી છે આનંદ ગંજી મહારાજે. રાજીમતીની દૃષ્ટિ બદલાઈ અને પછી પરમાત્માને જ્યારે વિતરાગ સ્વરૂપે, પ્રાણનાથ સ્વરૂપે સ્વીકાર્યા અને નિર્ધાર કર્યો તમારી વિતરાગતા એ જ મારા માટે આધાર છે, અને એમ પકડીને જ્યારે પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે પ્રભુએ શું કર્યું? પ્રભુએ શું કર્યું? ત્રિવિધ યોગ ધરી આદર્યો રે નેમનાથ ભરતાર. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે નેમનાથ ભરતાર. મન વચન કાયના ત્રણેય યોગોથી રાજીમતીએ નેમનાથ પરમાત્માને પોતાના સ્વામી તરીકે સ્વીકારી લીધા. જો પહેલા સ્વામી તરીકે જુદા સ્વીકાર્યા હતા, હવે સ્વામી તરીકે જુદી સ્વરૂપે સ્વીકારી રહી છે. મારા આત્માના સ્વામી છે, મારી સાધનાના સ્વામી છે, મારા દશા મોક્ષના સ્વામી આ નેમનાથ પરમાત્મા છે. એ સ્વરૂપે રાજીમતી નેમનાથ પરમાત્માને સ્વીકારી રહી છે. ત્રિવિધ યોગ ધરી આદર્યું. હર્ષદભાઈ મન વચન અને કાયાના ત્રણેય યોગો નેમનાથ પરમાત્માને સમર્પિત કરી દીધા. બસ પ્રભુ, હવે મારું મન, મારું વચન, મારી કાયા ત્રણે ત્રણ તમને સમર્પિત છે. સમર્પિત. આખી આ સમર્પણની વાત છે. ત્રિવિધ યોગ ધરી આદર્ય સમર્પણની વાત છે. ત્રણે ત્રણ પ્રભુ તમારા ચરણોમાં સમર્પિત. પહેલા પ્રભુનું સંમોહન થાય અને પછી પ્રભુનું સમર્પણ થાય. પહેલા પરમાત્મા પ્રત્યેનું સંમોહન જાગે અને પછી પરમાત્મા પ્રત્યે સમર્પણ શરૂ થાય. અને જ્યારે આપણે પરમાત્માના સંમોહનથી સમર્પણમાં જઈએ ત્યારે પરમાત્મા તરફથી બહુ ઉચ્ચ કાર્ય આપણી ભીતરમાં શરૂ થાય. ને એટલે બહુ સરસ પંક્તિ આનંદગંજી મહારાજે લખી છે. ધારણ પોષણ તારણો રે નવસરો મુક્તાહાર. પછી પ્રભુ શું કરે? જે ચેતના પ્રભુને સમર્પિત થઈ ગઈ, પછી પ્રભુની જવાબદારી વધી ગઈ, પછી પ્રભુ એનું કેર કરશે. અહીંયા તો ભક્તિ યોગમાં આ જ સિદ્ધાંત છે. સમર્પણની સામે કેર, સરેન્ડરની સામે કેર. તમે સરેન્ડર થાવ, પ્રભુ તમારું કેર કરવાની શરૂઆત કરે. અહીં સમર્પિત થવું પડે, અહીં સરેન્ડર થવું પડે, અને તો જ પ્રભુ આગળનું કામ શરૂ કરે. એમની જાન માટે લાવેલા પશુઓએ પણ જ્યારે પરમાત્માને સમર્પણ કર્યું તો પ્રભુએ પશુઓને પણ છોડાવી દીધા. એનું પણ યોગક્ષેમ કરી લીધું, એનું યોગક્ષેમ કરી લીધું. ગાડી બાજુ ચલાય. તમે જુઓ, જે સમર્પિત થાય એને પ્રભુ 100% કંઈ ને કંઈ આંખનું બતાવતા. આર્તક ધ્યાનમાંથી બહાર કાઢે. એ સીધી તકવાળા અને એટલે પંકજભાઈનું નામ લખાવી દે. એને અક્રમ ગ્રંથવાળા લાવણ્ય મળ્યું છે સજ્જાઈ મારા આજ સંબંધ મળશે. પંકજભાઈ અને બીજા ટ્રસ્ટી કોણ? કિશોરભાઈ. ધારણ પોષણ તારણો રે નવસર મુક્તાહાર. પ્રભુએ શું કર્યું? એને ધારણ કરી, પોષણ કરી અને એને તારી અને તારી. પ્રભુએ રાજીમતીના સમર્પણ પછી રાજીમતીને આત્મભાવમાં ધારણ કરાવી દીધી. એને આત્મભાવ પકડાવી દીધો. સંસાર ભાવમાંથી બહાર કાઢીને આત્મભાવ પકડાવી દીધો. અને એ જ આત્મભાવમાં રાજીમતીને ભગવાને પુષ્ટ કરી. પ્રભુ સાથે સંમોહન અને સમર્પણ થયા પછી બહુ સરસ મજાની ઘટના બને છે. પહેલા પ્રભુ એને શુભમાં ડૂબાડે છે, પછી શુભના વેગમાં લઈ જાય છે અને પછી એને શુદ્ધમાં લઈ જાય છે. શુભ, શુભનો વેગ અને શુદ્ધ, આ ત્રણ ઘટના બહુ મજાની છે. પડતા મેઘ કુમારને પ્રભુ મયુરસેન ભગવાને ધારણ કર્યો, પકડી રાખ્યો.
પડતા મેઘકુમારને ભગવાન મહાવીરે પકડી રાખ્યો. ખબર છે તમને ઘટના? તો હા. મેઘકુમાર ચૂકી ગયા હતા, સંયમમાંથી પાછા ફરતા હતા. સવારે પરમાત્માને ઓભો આપીને ઘરે પાછો જો આ વિચાર એમને આવી ગયો હતો. અને સવારની રાહ જોઈ રહ્યા હતા, ક્યારે સવાર પડે, ક્યારે પ્રભુ પાસે જવું, ઓગો પાછો આપીને નીકળી જવું. આટલા સુધીની તૈયારી મેઘકુમારે માનસિક રીતે કરી લીધી. અને એ જ્યારે પરમાત્મા પાસે ગયો ત્યારે પરમાત્મા એને ઉચક્યો અને એના ભાવને ધારણ કર્યો, એને શુભમાં લાવી દીધો. એ મેઘ, તું શું વિચાર કરે છે? ત્યાં સુધીમાં કેટલું બધું સહન કર્યું છે અને તું એમાંથી પાછો ફરે છે હવે થોડા માટે? પ્રભુએ એને પૂર્વભવની યાદ અપાવી અને સ્થિર કરી દીધું. આત્મભાવમાં એને ધારણ કરી દીધો. અને ધારણ કર્યા પછી એવો એને સરસ મજાનો શુભનો વેગ આપ્યો. અને સંયમમાં એને પૂરેપૂરો સ્થિર કરી દીધો. સંયમમાં સ્થિર કરી દીધો. અને એ પરમાત્માના વચનો પકડીને હવે મેઘકુમાર સ્થિર થઈ ગયા. હવે નથી જવું ક્યાંય, અહીંયા જ આ સાધના કરવી છે. આ વેગ મળી ગયો. પેલા શુભ વિચાર મળ્યો, પછી શુભના આચરણ માટેનો વેગ મળ્યો, અને પછી જે મસ્ત વાત, પ્રભુએ એને શુદ્ધમાં કૂદકો લગાડી દીધો. કેવી રીતે આપણને પ્રશ્ન થાય, તમને જરૂર પણ કેવી રીતે શુદ્ધમાં પહોંચી ગયા? ત્યાંને ત્યાં મેઘકુમારે સરસ મજાનું એક પચખાણ કર્યું. તમને કદાચ ખબર હોય તો, સંયમમાં સ્થિર થયા પછી મેઘકુમારે એક સરસ વાત પરમાત્માને કરી, પ્રભુ એક પચખાણ આપો, એક નિયમ આપો. અને પ્રભુ પૂછે છે, બોલ, શેનો નિયમ લેવો છે? અને મેઘકુમારે કીધું, 2 આંખ છોડીને શરીરના કોઈ પણ અંગે ઉપાંગની શુશ્રૂષા ક્યારે પણ કરવી નહીં. મતલબ મારી 2 આંખ છોડીને આ શરીરમાં ગમે તે થાય, ગમે તેવા રોગ આવે, મારે એની કોઈ દવા નહીં કરવાની, કોઈ શુશ્રૂષા નહીં કરવાની, બસ મારે એને માત્ર સહન કરવાની. 2 આંખ છોડી. આ કેવો સેન્સિટિવ ભાગ છે કે એમાં કદાચ સહન થાય ન થાય તો આટલું એમને ઊભું રાખ્યું. કલ્પના કરો, સંયમ જીવન છોડવા માટે તૈયાર થયેલા મેઘકુમારને પ્રભુએ ધારણ પોષણ તારણો રે કેવું અદભુત ઘટાવ્યું છે. પહેલા એને શુભ ભાવમાં લાવી દીધો, પછી શુભમાં એને સંયમમાં સ્થિર કર્યો, અને સ્થિર કર્યા પછી દેહાધ્યાસ તોડાવીને શુદ્ધમાં લઈ ગયા. આ શુદ્ધનો ભાવ. દેહાધ્યાસ તોડાવી દીધો, આખો શરીર પ્રત્યેનું લક્ષ્ય તોડાવી નખાયું. આ શરીરની કોઈ જાતની શુશ્રૂષા નહીં કરવી, એવા એક જબરદસ્ત ભાવની અંદર મેઘકુમારને પ્રભુ લઈ ગયા. કેટલી સરસ મજાની ઘટના છે. એ જ ઘટના રાજીમતી માટે બની રહી છે. એ જ વસ્તુ રાજીમતી માટે બની રહી છે. આખો સંસારનો ભાવ પ્રભુએ છોડાવી દીધો અને શુભ ભાવ રાજીમતીને ધારણ કરાવી દીધો. હવે એમને પરમાત્માને એક અલગ ભગવાનની દ્રષ્ટિથી જોઈ રહી છે, શુભ ભાવમાં છે. અને આગળ વધીને પરમાત્મા એને શુભના વેગમાં એટલે સંયમમાં લાવીને મૂકી દીધી. દીક્ષા આપી દીધી, આપી રાજીમતીની દીક્ષા. અને દીક્ષા લીધા પછી જે શુદ્ધનો માર્ગ રાજીમતીએ પકડ્યો, કેટલો અદ્ભુત માર્ગ પડ્યો. ગુફામાં રથરમી ભેગા થઈ ગયા. એ વખતે પણ કેટલો દેહાધ્યાસ તૂટી ગયેલો છે. આમ ઘટના જોયો તો લાગે કે કેટલી સરસ મજાની એક પછી એક ઘટના ઘટિત થઈ રહી છે. શુભનો વેગ અને શુદ્ધ સુધી પ્રભુ એને પહોંચાડી દીધું. હા, મોકલી દીધું. પણ તમે જુઓ કેટલી સરસ રીતે એને અંદરથી શુદ્ધમાં ડુબાડીને રાખેલી પ્રભુએ, કે સામે ગમે તેવી આમ વાસનાની ઓફર સામે આવી જાય, રાજીમતીનું રૂવાડું પણ ક્યાંય વિકારથી ગ્રસિત થતું નથી. એક રૂવાડામાં ક્યાંય વિકાર પેદા થતો નથી. કેવો આત્મભાવ ઘૂંટાયો છે, કેવો અનાસક્ત ભાવ ઘૂંટાયો છે, કેવો તત્વ ભાવ અંદર ઘૂંટાયેલો છે કે ક્યાંય રથરમી ગમે તેટલા પ્રયત્નો કરે, રાજીમતીને એની કોઈ અસર નથી. આ શુદ્ધમાં ડૂબેલી રાજીમતી, આ તારણો રે, ધારણ પોષણ તારણો.
શુભનો વેગ અને શુદ્ધમાં પ્રભુ આ રીતે આપણને લઈ જાય છે. આપણે પણ ડૂબવું છે ને, આવી રીતે ડૂબવું છે ને. આજ તો અઠમ છે ને, 3 દિવસ તો શુભ અને શુભના વેગમાં જ રહેજો, અને દેહાધ્યાસ તૂટી જાય તો શુદ્ધમાં દાખલ થઈ જશો. ત્રણ દિવસ નેમનાથ પરમાત્માની બહુ મસ્ત મજાની સાધના કરવી છે, અને એ સાધનાના સંદર્ભમાં મસ્ત મજાના 3 ગુણોને પરમાત્માના નજર સામે લાગજો. બહુ ઊંચી વાત પડી, 3 નીચે આવી જજો જરા. આ થોડો ઊંચો ચાલી ગયો જરા, થોડો નીચે આવી જાઓ તમારા માટે. 3 ગુણ પરમાત્માના યાદ રાખજો, બીજું બધું યાદ ન રહે તો કંઈ નહીં જવાનું. પહેલા નંબરમાં નેમનાથ પરમાત્માના વૈરાગ્યને યાદ રાખજો. રાજીમતી સાથેના સ્નેહના 9 ભવના સંબંધોને તોડી નાખી અને વૈરાગ્ય માર્ગ ઉપર ચાલ્યા. આ પરમાત્મા નેમનાથનો વૈરાગ્ય. લગ્ન કરવા માટે આવેલા પરમાત્મા એ લગ્નના બારણેથી પાછા ફરી જાય, આનું નામ વૈરાગ્ય. વર્તમાન કાળમાં આવા કિસ્સાઓ ક્યારેક ક્યારેક બની છે. કદાચ બારને ન પહોંચે તો પણ સગાઈ થયા પછી તો વૈરાગ્ય આવી જાય અને સગાઈને એક બાજુ મૂકીને પાછા દીક્ષાના માર્ગ ઉપર પહોંચી જાય. આવા કિસ્સા તો જીન શાસનમાં આજે પણ ઘણા બધા બની રહ્યા છે. આપણે એક વૈરાગ્ય છે. સહેલું તો નથી આ બધું કામ, કે સહેલું નથી, અઘરું છે. સગપણ થઈ ગયા પછી પણ આત્મા વૈરાગ્યના માર્ગ ઉપર જતો રહે અને પેલા બધાને તોડીને એ સંયમના પથ ઉપર ચાલ્યો જાય. અનુમોદના કરવી પડે, ધન્યવાદ દેવા પડે. એ આત્માને ખરેખર ધન્યવાદ છે. હેમચંદ્ર સુરી મહારાજ, પદ્મ વિજય મહારાજના શિષ્ય, હા, વૈરાગ્ય દેષ્ટાધ્યક્ષ. હા, કેવો જબરદસ્ત વૈરાગ્ય. સગપણ થઈ ગયું હતું, થોડી નાખ્યું અને દીક્ષાના માર્ગ ઉપર ચાલી ગયું. પરમાત્માના આ વૈરાગ્યને એકવાર નજર સામે લાવજો, અને એ વૈરાગ્યને જોતાની સાથે સાથે પરમાત્માનું વાત્સલ્ય પણ જોજો કે પરમાત્માએ બધા જીવોને પાંજરામાંથી મુક્ત કર્યા. પ્રભુનું વાત્સલ્ય. અને રાજીમતી ઉપર પણ પ્રભુનું વાત્સલ્ય એટલું વરસ્યું. પ્રભુ એટલા માટે આટલે સુધી આવ્યા અને સંકેત કરવા આવ્યા કે તું હવે આ માર્ગ ઉપર આવી જા. તારણ મારો 9 ભવનો સંબંધ છે, એ 9 ભવનો સંબંધ હવે મોક્ષમાં પૂરો કરવાનો છે. વાત્સલ્યથી પરમાત્મા કહેવા માટે આવ્યા હતા, હવે આવી જા. અને એક છેલ્લી વાત કરી દઉં. વૈરાગ્ય, વાત્સલ્ય, ત્રીજો પરમાત્માનો જે મસ્ત મજાનો ગુણ છે વિવેક. આ થોડાક અલગ સાઈડમાં જઈને જોઈએ તો પરમાત્માનો વિવેક બહુ અદ્ભુત રીતે જોવા મળે છે. કૃષ્ણ અને જરાસંઘના યુદ્ધ વખતે કૃષ્ણની આખી સેના જરા રોગથી ગ્રસિત થઈ ગઈ, લડવાની હિંમત તૂટી ગઈ. અને હવે આ જરાસંઘને કેવી રીતે જીતવા એની ચિંતા કૃષ્ણને જ્યારે થઈ ત્યારે એ કૃષ્ણ એ નેમનાથ પરમાત્માની સલાહ લેવા માટે ગયું. એટલે તો પરમાત્મા ઘરે જ છે, ગૃહસ્થપણામાં જ છે. અને સલાહ લેવા કહ્યો કે નેમ કુમાર, મારે હવે શું કરવું? હું મજાઈ ગયો છું. જીતવું, જરાસંઘને જીતવો કેવી રીતે? મારી આખી સેના જરા રોગમાં આવી ગઈ છે, રસ્તો બતાવો તમે. એ વખતે નેમનાથ પરમાત્મા રસ્તો બતાવ્યો. ખબર છે ને તમને કયો રસ્તો બતાવ્યો? તું 8મનો તપ કર, ધર્મેન્દ્ર દેવ પ્રસન્ન થાય કે પદ્માવતી પ્રસન્ન થાય, એમની પાસે રહેલી ભગવાન શંકેશ્વર પાર્શનાથની મૂર્તિ તું માગી લે છે, અને એ પરમાત્માનો પ્રક્ષાલ કરીને તું છાંટજે એટલે તારું આખું સૈન્ય પાછું ઊભું થઈ જશે. આ માર્ગ કોને બતાવ્યો? બહુ વિશ્લેષણ આજે નહીં કરું. મારે માત્ર એટલું જ કહું છે, મારે પરમાત્માના વિવેક ગુણ ઉપર તમને લઈ જવાના છે. અને એટલે કૃષ્ણ મહારાજે એ વખતે કીધું કે તમારી બધી વાત સાચી, હું 3 દિવસ સાધના કરવા માટે બેસી જવું, 8મનો તપ કરું, પણ આ 3 દિવસ સેનાનું સંચાલન કોણ કરશે? કારણ કે હું તો અત્યારે યુદ્ધમાં છું.
આવતીકાલે સવારે પાછું યુદ્ધ અમારું શરૂ થશે, રાતના બંધ થાય ને સવારે પાછું ચાલુ થાય. ભલે મારું આખું સૈન્ય સૂઈ ગયું છે પણ યુદ્ધ થોડું બંધ થયું છે. અને એવી રીતે કંઈ યુદ્ધમાંથી હું પાછો ફરી જાઉં એ તો મારી ક્ષત્રિયતાને કલંક લાગી જાય, એ તો મારાથી થશે નહીં. તો 3 દિવસ યુદ્ધનું સંચાલન કોણ કરશે? હું આઠમ કરવા બેસું, સાધના કરવા બેસું, એ 3 દિવસ સંભાળશે કોણ? આ સેનાને. અને એમાં ભગવાને કહ્યું ચિંતા નહીં કર, 3 દિવસ હું સંભાળી લઈશ. અને નેમનાથ પરમાત્માએ 3 દિવસ એ કૃષ્ણની સેનાનું સંચાલન કર્યું અને એનું સુકાન સંભાળ્યું. પણ 3 દિવસ એમને એવી રીતે યુદ્ધ કર્યું, એક પણ માણસનો સંવાર ન થાય એ રીતે યુદ્ધ કર્યું. શું પરમાત્માનો વિવેક હતો! ગ્રસ્ત હતા તો ગ્રસ્તપણાનો પણ વિવેક હતો એમની પાસે. સંચાલન હું કરીશ 3 દિવસ, પણ કોઈની હિંસા ન થાય એ રીતે 3 દિવસ સંચાલન કર્યું. આ પરમાત્માનો આંતરિક વિવેક છે. તો આ નેમનાથ પરમાત્માનો અઠ્ઠમ તપની સાધના 3 ગુણ માગજો. કયા કયા? વૈરાગ્ય, વાત્સલ્ય અને ત્રીજો વિવેક. બસ આ 3 ગુણ જો આપણને મળી જાય તો વિતરાગતાનો માર્ગ પકડાયા વગર ન રહે. એ વિતરાગતાની પરિણતિ અંદરથી પ્રગટ થયા વગર ન રહે. અને એ નેમનાથ પરમાત્મા સુધી એમની સાથે અભિન્ન ભાવે આપણે સિલસિલામાં પહોંચ્યા વગર ન રહે. અઠ્ઠમ તપની સાધના. સાધામાં છો ને બધા? અમારા સિદ્ધિ તપના તપસ્વીઓને આજે 5મી બારીની પરિપૂર્ણતા છે. આવતીકાલે એમને 5મી બારીનું બેસનું છે. હા, બહુ સરસ રીતે એમના 5 ઉપવાસ પૂરા થઈ ગયા અને હવે તો 4 જ આવવાના. 1 માઇનસ થઈ ગયો, 1 માઇનસ થઈ ગયો, 1 એક્સ્ટ્રા કર્યો એટલે 1 માઇનસ થઈ ગયો. પછી 6, 7 અને 8 હવે તો પહોંચી ગયા લોકો. જેને જેને શરૂ કર્યું એને ભગવાને ખરેખર સરસ રીતે પરિપૂર્ણ કરાવી રહ્યા છે. તપસ્વીઓ બધા સરસ છે. આજે 5 ઉપવાસમાં પણ બધા તપસ્વીઓ એકદમ મજામાં છે, એકદમ મજામાં છે. બસ આ જ પરમાત્માની કૃપા છે. તો બધા તપસ્વીઓને ખૂબ ખૂબ અનુમોદના. અને આજે અઠ્ઠમ નેમનાથ પરમાત્માનો અઠ્ઠમ એમ કહેવાય કે મોહના ઘરની બાજુમાં જઈને મોહમાંથી પાછા વળ્યા એ નેમનાથ પરમાત્મા છે. મોહના ઘરની બાજુમાં જઈને મોહથી પાછા વળ્યા, ક્યાં એ ઘરમાં પ્રવેશ ન કર્યો. બસ આવી એક ચિત્તની ધારા આ પરમાત્મા નેમનાથના અઠ્ઠમ કરતાં કરતાં આપણામાં પ્રગટી જાય. આપણે પણ કંઈક અંશે મોહના ઘરમાંથી બહાર નીકળીએ, કંઈક અંશે આપણો રાગ તોડી શકીએ. કમસે કમ અઠ્ઠમ દ્વારા થોડો શરીરનો રાગ તો તોડજો. અઠ્ઠમ કરો એટલે શરીરનો રાગ થોડોક તો પાતળો પડે જ. એટલે આજે જે નૌકારસી કર્યા વગર આવ્યા હોય ને એ બધા હમણાં અઠ્ઠમનું પથકાન લઈ લેજો. જોકે મનમાં સંકલ્પ કરીને જ આવ્યા હશો કે આપણે કરવાનો જ છે. બસ. અને આ નેમનાથ પરમાત્મા, મેં તમને પહેલાં કહ્યું કે પરમાત્માનું કલ્યાણક જગતના બધા જીવોને જો અંતર્મુખ માટે સાતા આપે તો અઠ્ઠમના તપસ્વીને અઠ્ઠમમાં સાતા ના આપે? 100% આપે. તમારે કંઈ વિચાર કરવા જેવું તો કંઈ છે જ નહીં. બસ એકવાર ઝુકાવી દેજો, અઠ્ઠમ તપ કરી લેજો. આજે સરસ રીતે આપણે નેમનાથ પરમાત્માની મજાની આખી એક ધારા, રાજીમતી નેમનાથ પરમાત્માની જે વિતરાગતાની ધારા, વૈરાગ્યની ધારા એને આપણે જોવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. બસ આવી એક આત્મદ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણું પણ કલ્યાણ 100% થઈ જાય. હા, આજે મહિનાનું ધર છે. આજે જે ઉપવાસ કરે એને ચાન્સ છે. હું ખરેખર તમને કહું, માસક શ્રમણ કરવું હોય ને તો માસકમણ શબ્દ યાદ નહીં રાખવાનો. હા, આજે પહેલો અઠ્ઠમ, પછી બીજો અઠ્ઠમ, પછી ત્રીજો અઠ્ઠમ, બસ 10 અઠ્ઠમ કરવાના છે. 10 અઠ્ઠમ કરો એટલે માસક શ્રમણ થઈ જાય. બસ 10 અઠ્ઠમે માસક શ્રમણ પૂરું. એટલે તમારે તો આજનું એક જ અઠ્ઠમ યાદ રાખવાનો, પછી બીજો, પછી ત્રીજો, બધું કંઈ લાંબુ વિચારવાનું તે અઠ્ઠમ ઉપર અઠ્ઠમ કરતા જવાનું. 10 અઠ્ઠમે માસક શ્રમણ થઈ જાય. એટલે જેને પણ કરવો હોય એ આજે માનસિક રીતે બરાબર મજબૂત થઈ જજો. આ એક અઠ્ઠમ અને ભાવના છેડી દેજો. એક અઠ્ઠમ સારો થાય તો બીજો અઠ્ઠમ કરવો છે, આટલું નક્કી કરજો. પછી બીજું કંઈ, આ અઠ્ઠમ સારો થાય તો બીજો અઠ્ઠમ કરવો છે, આટલું ભાવના રાખજો. બીજો સારો થાય તો પછી ત્રીજો કરવો છે એમ વિચારજો. પણ અત્યારે એક પછી બીજો તો તમારું માસક શ્રમણ પણ 100% થઈ જશે. આ માસક શ્રમણનું દર છે. તો ખૂબ સરસ રીતે સાધનાના માર્ગમાં બધા આગળ. ચામી કવા સમણો વંદી જાઉં જાય દિસી આય મજાવી. ચામી કવા સમણો વંદી જાઉં જાય દિસી આય મજણ વંદાવી.
नमस्कार राय सुख हरि हरि रामा सजम जाता निर्जोजी स्वामी साका देवी स्वामी गवा समरोवंती उजावणी जय निसिया जन बंदाबी साकारण सुखी भगवान उपड़ी कर राय खामेव इच्छा खामे राया चमकीची अपते मरपते वते पाणी मणे वया वचे आला बेसडा व शासने समासन तरवा सुगरी वासाय चमकीची भोजो एना करे नम सुमा मैरुमा उबे जण अहम न जण त समीक्षा में विपणा स्वामी गवा समनो बंदी उजावणी जाय सिया जन बंदाबी स्वामी गवा समनो बंदी उजावणी जाय सिया जन बंदाबी कार्य वा सही करी पछकाणिया पचखाण अठ्ठम उपवास અને પાણાર હા અઠ્ઠમ ઉપવાસ અને પાણાર સૂર્યયોગે અઠ્ઠમ ભક્તમ અપડતન પત્કાય જુંબરન બિયાર મસ્તમ પાણ કેમ સર્વ મંત્રાપુર સાગર પાટણ કોણ સાલ પોસી સૂર્ય કે પરમ અંતમ તગમ પાનો સમજન બોલવા સસિત તેડવા બોસી આંબેલે કાશ્મ વિશ્વગેશ્વર નકાશ પોસી 60% નું ચમ પ્યાર મસ્તમ પાણ તગમ આંબેલમ બેગમ જણ બેગાશ્રમ વ્યાસ ચમ કે બિયાર મસ્તમ કેમ સૈમ મંત્રાપુર સિત્રમ સાગર શિશિતમાં સિત તેડવા બોસી સર્વ મંગલ વાગન સર્વ કલ્યાણ કામ પ્રધાન શરણ જય નમ જય ગુરુજી શાસન દાદા